ભીંડાના પાક માટે જરૂરી ખાતર તમે જોઈ શકો છો. અત્યારે સિઝન ચાલે છે ભીંડાની, તો આ તમે જોઈ શકો છો. આ 5-7 વીઘા આપણે ભીંડા બનાવ્યા છે. બતાવો ને એકવાર ભાઈ. હવે એમાં આપણે જ્યારે શરૂઆત કરી હતી ભીંડા રોપવાના, એ પહેલાં આપણે મારુતિ સમૃદ્ધિ ઓર્ગેનિક દાણાદાર 1 વીઘામાં 3 બેગ આપી હતી. ત્યાર પછી અત્યારે આમાં મારુતિ સુપર 2 બેગ અને પોટાશ 20 કિલો અને મિક્સ માઇક્રોન્યુટ્રન 5 કિલો આ આપીને અત્યારે સ્ટેજ તમે જોઈ શકો છો. 1 મહિનો થઈ ગયો છે, 30 થી 45 દિવસ. આ ડોઝ છે 1 વીઘાનો. તમે જોઈ શકો આમાં બ્રાન્ચીસ વધારે આવી ગયા છે. બતાવો ને ભાઈ, બ્રાન્ચીસ વધારે આવી ગયા છે, નવા ફૂલો આવે છે. ફૂલો ફ્લાવરિંગનો સ્ટેજ ચાલુ થવાનો છે. આ તમે અમુક જગ્યાએ જોઈ શકો. જો નાઇટ્રોજન વધારે આપશો તો આ પાનનો જ વિકાસ થાય, પાન વધારે આવશે, ફળ ઓછા આવે, ફૂલ ઓછા આવે. એટલે નાઇટ્રોજનનો ઓછો ઉપયોગ કરો. નહીં તમારો ઉપયોગ કર્યો તો 20 થી 30 દિવસે 20 કિલો યુરિયા આપવાનું હોય છે અને 30 થી 40 દિવસે પાછું 20 કિલો યુરિયા આપવાનું હોય છે. તો આ તમે જોઈ શકો છો. પછી ફ્લાવરિંગના સ્ટેજ સમયે એમાં જે સ્પ્રે કરવાના આવે છે તો 05234 છે, 1919 છે, બોરોન છે, કેલ્શિયમ, એના સ્પ્રે કરો તો ભીંડાનો પાકને વધારે ફાયદો છે. બીજી અવનવી બાબતો માટે કેવી રીતે ક્યારે ડિટેલથી વિડીયો જોવા માટે ચેનલને લાઇક કરો, ફોલો કરો. હું જરૂરથી તમને એના ડોઝીસ આપીશ. થેન્ક યુ.